કેમ છો મારા વાલા મિત્રો? સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? બધા મજામાં ને? નહીં. તો જ આપણો વ્લોગ જોવા આવ્યા હોય ને ભાઈ. તો ભાઈ આપણી શુભ સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. અને આપણે અત્યારે વ્લોગ ક્યાંથી ચાલુ કર્યો હતો? કારખાને વાળા લોકો તો ભાઈ ગાડીઓ તો જો તમારી અક્કલ કામ કરીને એટલી ગાડી છે, જોરદાર ગાડી છે ભાઈ. તો પહેલાં તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મજાનું, અને લાઈક કરી દેજો વિડીયાને. પછી આપણે રાજપૂતની વાતો કરીએ તોય કંઈ આજનો લોક કેવો જાય હવે જોયું જાય. આગળ આપણે લોકની શરૂઆત તો કરી દીધી. ભાઈ વરસાદ આવી ગયો છે થોડોક એવો, તો સવારમાં વરસાદ આવી ગયો છે મસ્તનો. ચાલો હવે આપણે અંદર કારખાનામાં જઈએ. તો ભાઈ જો આ આપણું કટોરું છે, આમાં જો હીરો ચડાવી દીધો છે. અને બીજા હીરા છે ને બધા જો અહીંયા પેલા આમાં એક હીરો હોય એવા 10 હીરા છે. એક હીરાના 25 રૂપિયા આપે. જો આવો માર્કેશનો હીરો આવે, અને માર્કેશનો હીરો કહેવાય. પછી બીજો એક આવે પાનનો હીરો આવે. આ એક હીરાના 25 રૂપિયા આપે. આપણે આખા દિવસના 50-60 હીરા બનાવીએ. હવે તમે ટોટલ મારી લેજો કામ કેટલું થાય. આમે જરો કમો કમા કેમ એકલો ઘણે કાંગ્યા તારા હાવજુ બધા ઓલે પ્રેસ એ બધા વૈયા ગયા ગામડે, બધા રોકાવા ગયા. એસી અત્યારે બંધ છે. અહીંયા આપણા કોઈ છોકરો છે, અહીંયા માવો છે, એ માવો ખાઈ લો પેલા. માવો છે ને ભાઈ ખાવો પડે. માવો ખાઈએ ને તો આપણો દિવસ સારો જાય. ત્યાં સુધી છે ને મને મજા જ ન આવે. हाँ ये कर लो पहले. માવો પેલો વ્લોગ આપણે બનાવ્યો છે, એમાં થોડું ઘણું બાકી રહી ગયું. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પેલો વ્લોગ બનાવ્યો ને એમાં તમને ઘણું થોડું કહેવાનું બાકી રહી ગયું છે. આજ તમને બધી ડિટેલમાં જે જે બાકી હતી એ બધું કહી દઈએ આજે. પૂરો વ્લોગ જોજો, મજા આવશે તમને. મને મજા આવે ને તમને મજા આવે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે વિરામની શરૂઆત કરી દીધી છે. આ બધું જાહેર તમને બતાવું છે. આને પાનનો હીરો કહેવાય છે. આ પાન આવે છે ને ઓરિજિનલ પાંદડું. આવી રીતે હીરા બનાવવાના. આપણે 5-4 હીરા બનાવી નાખે છે, 10 લેવા છે. બધી ઘણા રાખીએ એટલે હીરા પૂરા થઈ જાય પછી પાછા બીજા હીરા લઈ આવીએ. આ ભાઈ હે ને ઓવર હીરો છે. આ જો અમારા મેનેજર. અહીં આવો. આવડો આનું નામ શું છે? ઓલો કીર્તિદાન વાળો કમો. એવું હે? રાવ વાળો હીરા રેવા આવું. અત્યારના વાગી ગયા છે 11:30. અને જો આપણે પાછા 10 હીરા લઈને આવી ગયા છે, 10 બનાવી નાખ્યા છે. મેં તમને કીધું હતું ને એક હીરાના 25 રૂપિયા આપે, એમાં આપણે આખા દીના 50-60 હીરા બનાવી આવે. તમે ટોટલ મારી લેજો. ઘણા ખરાની કમેન્ટ હતી. અને ભાઈ હીરાવાળાનું જીવન કેવું હોય એ તમે આ વ્લોગ જોવો છો ને, આપણા માટે બેસ્ટ છે આ. કેમ કે ભાઈ જો સવારમાં 8, 8:30 હું તો 9 વાગે આવું કામે. 8 વાગે કામે આવી જવાનું, 12:30 જવાનું, પછી 2 વાગે આવવાનું, પછી 8 વાગે જવાનું. ભાઈ આ જ કરવાનું, બીજું કંઈ કરવાનું. હીરાવાળાનું જીવન આવું હોય. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. તો બધા શાંતિથી ગણતા હોય. આ બધા દેહમાં ગયા, ઓલા ગણે છે. અને ભાઈ કાલે છે ને અમદાવાદમાં જે પ્લેનની દુર્ઘટના ઘટી છે
એમાં 242 જણા હતા, એમાંથી એક જણો બચ્યો. બાકી 241 જણા ઓફ થઈ ગયા. એમાં આપણા પૂર્વના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. બધાનું અવસાન થઈ ગયું. ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે અને એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી આપણે બધા પ્રાર્થના કરીએ. ચાલો યાર, જમવા જવાનો ટાઈમ થઈ જાય. તમે કન્ટિન્યુ વોકમાં બનાવી દો. તો ભાઈ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણું કારખાનું જો બધા જો હવે જમવા નીકળી પડ્યા. ચાલો હવે જમી આવીએ. મસ્ત મજાનું ગાડી પહેલાં ગોઠવી લો, સરખી કાઢી લઈએ. ચાલો જમી આવીએ પહેલાં. હા રે ભાઈ, આપણી ગાડી જો અહીંયા મીકી નીકળી જાય. નકર છે ને ભાઈ, આમાં નીકળે નહીં, કંઈ નક્કી ન કહેવાય. તો ભાઈ અત્યારે અમે જમીને નવરા થઈ ગયા છે મસ્ત મજાના. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। આમાં ઢીંગુબેન જરા અહીંયા જરા આવ માવા બનાવતો તો ભાઈ, જો અહીંયા માવા બનાવી દીધા. ઘડીક આરામ કરી દઉં. તો ભાઈ આપણે થઈ ગયા છે રેડી. હવે કિરણભાઈની વાટે બેઠા છે, પછી જઈએ આપણે કામે. અને પાછું વેધર છે ને ભાઈ, વરસાદ જેવું થઈ ગયું છે. આ છે પટેલ પરફ્યુમની બાજુમાં. આપણે કિરણભાઈ આવે એટલે બાકી આવે. આપણે ફરી રહ્યા છીએ કારખાને. અને જો અહીંયા આપણું ગોઠવી દીધો માવા. જો ભાઈ 4 માવા આપણા અને 4 માવા આના. 8 માવા થઈ ગયા. કટોરામાં હીરો ચડાવી દીધો છે. હીરો અહીંયા હીરો પોલો જો હું તો હજી બધા ધીમે ધીમે કામે ચડે છે ભાઈ. હા ભાઈ, ગાહે રેખો આપણી ગાય હીરા પેટા. ટેમ્પરેચર ફૂલ વધતા છે ને ભાઈ, અમારા મેનેજરે જો એસી ચાલુ કરી દીધું. -5 ઉપર કરી ગયો. ફૂલ ગરમી થાય છે. -5 ઉપર કરી નાખો. -5. હે હા, પંખા બંખા બધું બંધ થઈ જાય. -5 ઉપર કરી દો. ગરમી એટલી છે ને વાત જાવ. વરસાદના કારણે વરસાદ થતો નથી ને હિસાબે ગરમી બહુ થઈ છે. વરસાદ થઈ જાય ને પછી મજા આવે. ભજીયા अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर। ચા આવી ગઈ છે ભાઈ 4 વાગ્યાની. ભાઈ અમારે છે ને જો ભાગ પાડે છે ચાનો. ચા પી લઈએ થઈ રહે ને ગમે ગહે છે તો લે સા. शैतान का नाम लिया और शैतान हाजिर. તો ભાઈ જો આપણે આમાં આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલીએ. જો હવે ભાઈ પ્રોફાઇલ ખોલીએ ભાઈ આપણી. કેમ છે જો ભગત, આ જો આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ 1,20,000 ફોલોવર છે આપણે. હા, पार्टी के दी आपकी પાર્ટી ને પાર્ટી શેઠ પગાર આપે તેથી. शेट के दी पकड़ा શેઠનું મન પડે તેથી આપે. जो भूखे बोलूं હા જો ભાઈ આપણે હા આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે. હાલો હવે આને કાઢી નાખીએ. નગર આ
ઓય કેટલા હતા તારા રિપેરિંગના? મારા રિપેરિંગ ના હતા 7 હીરા. આ છે અમારા મેનેજર. અમાર શેઠ દીવો લઈને ગયા હતા ત્યારે આ જેડ્યા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी હા તો ચાલ. ને ભાઈ હવે ઘણા કેટલા વાગે 4-5 વાગી ગયા. અહીં બેઠા ઓફિસમાં હીરા લેવા આવ્યો આપણે. હવે શાંતિથી જઈને પાછા ઘણા રાખ. વખત ઓલું પ્લેન તૂટ્યું એમાં તમારે શું કેવું? એ થોડો એલા ભાઈ પાછો હાજુ થવાનું છે. એ પ્લેન માં ગળી ગયા એમાં માણસો કેટલા 300 જણા મરી એ ગયા. થોડા કઈ જીવતા થવાના છે. હાલે એ વાતે હાસી છે. એમાંથી એક બસી ગયો અમારા દીવનો. હા અમારા દીવનો છે એક બસી ગયો. અહીં અટક ભાલિયા છે, નામ સારું છે કાંક. એ બિયારો આવ્યો તો સારા કામ કર્યા એને કાંક. આડું આવી ગયું. તો ભાઈ અત્યારના વાગી ગયા છે 7 અને હવે માવો ખાઈ લો એટલે આગળ પછી રજા પડી જાય. તો આ આપણો માવો છે. આ જો ભાઈ એટલો ઝીણો હીરો આવે. ઝીણામાં ઝીણો હીરો એટલો નાનો આવે. પછી મોટા મોટા હીરા આવે. આ બધા જો ગણાય છે હજી. અહીં કામ ચાલુ છે. માવો ખાઈ નાખીએ. મસ્ત મજાનો એક સેલો રહ્યો હવે. તો કીધું છે ને બધા માવા પૂરા થઈ જાય. સેલો રહ્યો. તો આજના વ્લોગમાં તમને બધું કહી દીધું છે ને કે આપણે કેટલા હીરા બનાવ્યા? 56 હીરા બનાવ્યા. 25 રૂપિયાવાળા 56 હીરા. ટોટલ માલ લેવો હવે કેટલું કામ થાય. એક હીરો બનાવતા 5 થી 10 મિનિટ થાય. આખા દિવસમાં 50-60 હીરા બને. એટલું થાય. તો તમે તમારા રીતે ગટર માલ લેવો. આ બીજા કોઈને કાંઈ કોમેન્ટ હોય, પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ને જવાબ આપીશ બધાને ચોક્કસ. હવે ઢગલો ફેરો માવો સોના પાર્સલ આવું હોય. તો ભાઈ આપણી રજા પડી ગઈ છે. હવે જો ઘરે જવાનો સમય આવી ગયો છે. જો અમે હજી 2 જણા ગયા છે, બાકી બધા વયા ગયા છે. હાલો તો ભાઈ હવે ઘરે જઈએ. ઘરે જઈને ઘડીક તો પહેલાં નાસ્તા ફૂટી ગયા. આવો હોય છે અમારો આખો દિવસનો સફર. હવે જો આવા કાંઈક દાદરા છે. અહીંયા જો ગણપતિ બાપાનો ફોટો મૂક્યો, કેમ કે અહીંયા કોઈ થૂકે નહીં ને એના માટે ગણપતિ બાપાનો ફોટો મૂક્યો. હવે આપણી મેનારાણીને કાઢીએ બારી અને જઈએ પેલા કિરણભાઈ રાટે ઉભે એને લઈને જઈએ સીધા ઘરે. તો અત્યારે અમારે રજા પડી ગઈ છે. અત્યારે જઈએ છીએ અમે ઘરે. હવે રસ્તે છે ભાઈ જો